નમસ્કાર. ઉનાળામાં વરસાદ અને ચોમાસામાં તડકો, શિયાળામાં પાછો વરસાદ, માવઠું. હા સાહેબ, વાતાવરણમાં પલટો, ગ્લોબલ વોર્મિંગ, આ બધાના કયા પરિબળો કામ કરે છે ખબર છે? વાતાવરણ શુદ્ધ નથી અને જેમ જેમ પ્રદૂષિત થતું જાય છે એટલે ગ્લોબલ વોર્મિંગ, પૂર્ણ ગરમી તરફ આપણે આગળ વધતા જઈએ છીએ. જો આપણે આ વાતાવરણ પલટોમાં આપણે વાતાવરણનો પલટો લાવવો હોય ને તો એક જ એની જરૂરી ચાવી છે, તે છે વૃક્ષારોપણ. હા સાહેબ, વૃક્ષારોપણ સપ્તાહનો આજે 9વો દિવસ અને આજે આપણે આવ્યા છીએ મેઘમલ્હાર અને સુરાણી પરિવારના આંગણે. તો આવો નિહાળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો સાહેબ, આપણે જિજ્ઞેશભાઈ સુરાણીને મળીએ છીએ. અને જિજ્ઞેશભાઈ, પ્રથમ તો આપનો આભાર કે આ વૃક્ષારોપણ સપ્તાહને તમે સંકલ્પને આગળ વધાર્યો છે. આભાર તમારો. જિજ્ઞેશભાઈ, તમને સોશિયલ મીડિયાના માધ્યમોથી જોયા છે ઘણી બધી જગ્યાએ વૃક્ષારોપણ કરતા. આમ વૃક્ષ પ્રેમી હું મારા શબ્દોમાં કહી શકું તમને. તો આ વૃક્ષ પ્રેમી થવાનું કારણ શું? પહેલી વાત તો એ કે વૃક્ષ એ જીવન છે અને પૃથ્વી ઉપર જો વૃક્ષો નહીં હોય તો ઘણી બધી તકલીફો પણ સર્જાય એમ છે. દાખલા તરીકે વાતાવરણ જોઈ લે, પ્રદૂષિત થવાનું કારણ વૃક્ષોનું ઓછું થવું. તો વૃક્ષો જેટલા વાવીએ એ જ આપણા માટે ખૂબ જ સારી વાત કહેવાય. અને તમારો જે સંકલ્પ છે એ ખૂબ જ સારો કહેવાય. અને અમે પણ અમારી મેઘમલ્હાર રેસિડેન્સી તથા સોશિયલ મીડિયામાં વૃક્ષોને ખૂબ મહત્ત્વ આપ્યું છે તથા અવારનવાર અમે આવા કાર્યક્રમો ઘણી જગ્યાએ કરતા પણ આવ્યા છીએ. એક ઉદાહરણ લઈ લઈએ તો અમે અમારી મેઘમલ્હાર રેસિડેન્સી તમે જોઈ લો, અમારા વડીલોથી લઈને નાના છોકરાઓ ત્યાં સુધી બધાએ વૃક્ષારોપણ કરેલું છે. અને આ અભિયાન છેલ્લા મેઘમલ્હાર રેસિડેન્સમાં પણ છેલ્લા 10 થી 15 વર્ષથી ચાલુ છે, જે તમે અહીંયા જોઈ શકો છો. અને એ જ સંકલ્પ જે અરવિંદભાઈ અહીંયા લઈને આવ્યા છે આજે આજના શુભ અવસરે અહીંયા પણ અમે ચાલુ કરી દીધો છે, જે તમે જોઈ શકો છો. તો પર્યાવરણ ફક્ત આપણને ઓક્સિજન માટે જ અમે અહીંયા એનો સદુપયોગ કરીએ એવું પણ નથી. પર્યાવરણ આપણા સ્વાસ્થ્ય માટે પણ અમે એનો સદુપયોગ કરીએ છીએ. તમને વધુ એક વાત કહું છું, અમે અહીંયા પર્યાવરણમાં ફક્ત આ બધા વૃક્ષો જ નહીં, એના સિવાય આપણે સ્વાસ્થ્યની જરૂરિયાત એવા તુલસીના વૃક્ષ છે, પછી આપણે સવણ છે, એવા અમે 2-3 વૃક્ષો વાવ્યા છે જેનાથી આપણને છાંયડો પણ મળે અને આપણે પૂજા સામગ્રી તથા આપણા સ્વાસ્થ્ય માટે સારું પડે એવા પણ વૃક્ષો વાવેલા છે. જરા આપણે જોઈએ સાહેબ, આયુર્વેદની સાથે સાથે પૂજા પાઠનો પણ સામાન ઘરે બેઠા. જો અરવિંદભાઈ, એક જીવંત ઉદાહરણ તમને આપું. આ બેન્ચ છે જે ખુલ્લા છતની નીચે હતી, પણ ત્યારે અમે આ ઝાડનું વૃક્ષારોપણ કર્યું અને આજે આ ઝાડ અમને છાંયડા માટે તથા અનેક રીતે ઉપયોગી બને છે, જે એક જીવંત ઉદાહરણ છે આપણી પાસે. પ્લસ હવે બીજી વાત છે, આ છે બિલ્લીપત્ર. જે બિલ્લીપત્ર આપણને ભોળાનાથ માટે અમે અહીંયાથી પૂજા માટે સામગ્રી પણ ઘણી મળે છે, જે આ બિલ્લીપત્ર ખૂબ જ કામમાં આવે છે. એના ઉપરથી કહી શકીએ કે આપણે કોઈ પણ વૃક્ષ વાવીએ તે સ્વાસ્થ્ય તથા આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. ભક્તિભાવ પણ ભળે છે પર્યાવરણમાં. અરવિંદભાઈ, ફક્ત અમારું મેઘમલ્હાર રેસિડેન્સી છાંયડા માટે એના માટે જ ફક્ત નહીં, આપણા સ્વાસ્થ્યને લાગતું ઓળખતું અને આપણા આયુર્વેદ એમાં પણ ખૂબ માને છે. એ આપણે ઉદાહરણ આ ઝાડ ઉપરથી જોઈ શકીએ છીએ, જે આ છે તુલસીમાંનો છોડ છે. બહુ મોટા. હા, તુલસીમાં છે. પ્લસ આ બાજુ જોઈએ તો નાના નાના છોડ બીજા પણ ઘણા બધા વાવેલા છે. અને અમારા બિલ્ડિંગમાંથી જ કહીએ તો મોટી ઉંમરના છે, નાની ઉંમરના છે,
આ ઝાડની કેળવણીમાં ખૂબ જ મહત્વનો ફાળો છે, જે એક આપણા માટે ખૂબ જ સારું કહેવાય. આ જગ્યા પણ એ પોતાની માને છે, અને આ પોતાનું માનવાનું એ પણ એક સારી વાત કહેવાય છે, જેની જાળવણી નાનાથી મોટા લઈને બધા લોકો કરે છે, જે આપણા માટે ખૂબ ઉપયોગી છે, અને તે આ પોતાનું માને છે. આ જિજ્ઞેશભાઈ સાચી વાત કીધી. પોતાનું માનશું ત્યારે તેનો ઉછેર વધારે સારો થશે. તો અરવિંદભાઈ, અમારા સોસાયટીના પ્રમુખ આ રાજુભાઈ છે, તેણે પણ પર્યાવરણ વિશે ખૂબ જ મહત્વનો ફાળો છે, અને તે પણ પર્યાવરણમાં ખૂબ જ માને છે. આજે અમારી મેઘમલ્હાર સોસાયટીમાં પણ જે આ વૃક્ષારોપણ છે તેમાં તેનો પણ મહત્વનો ફાળો. વાહ, આભાર રાજુભાઈ. તો તમે આ પર્યાવરણને એટલી કાળજી લ્યો છો કે જેનોથી તમારા આખી રક્ષને ધ્યેયમાં રાખીને નવા લોકો પણ શીખે છે, તમારી પાસેથી આવડત લે છે કે પર્યાવરણને પણ એટલી જાગૃતતા હોવી જોઈએ. આભાર સાહેબ. પર્યાવરણ વિશે બે શબ્દ. પર્યાવરણ વિશે તો એવું કહેવાનું છે મારું કે ગમે ત્યાં વૃક્ષારોપણ હોય ને કે હું હાજરો હાજર જ હોઉં છું, અને કોઈ પણ વૃક્ષ એવું હોય કે પડી ગયેલું હોય કે આડું થઈ ગયેલું હોય કે ગમે તેવું વૃક્ષ હોય ને તો એને મારી જાતે ઉભું કરી અને વ્યવસ્થિત કરું છું. અત્યારે તમે લોકો અહીંયા વૃક્ષારોપણ કરવા માટે આવ્યા છો તો એ તમારો પણ ખૂબ ખૂબ આભાર છે. સાહેબ, પર્યાવરણ પ્રેમી હોવું અને સાથે સાથે જતન અને કાળજી કરવી બે મહત્વની વાત છે, તે આ રાજુભાઈ બખૂબી નિભાવી રહ્યા છે. આભાર રાજુભાઈ તમારો અને આ મેઘમલ્હાર પરિવારનો કે જેમણે આ વૃક્ષોને ખૂબ સારી રીતે જતનથી ઉછેર કર્યો છે. તો રાજુભાઈ અને જિજ્ઞેશભાઈ, આ એક આજે વૃક્ષારોપણનું એક વૃક્ષ વાવ્યું છે, વૃક્ષારોપણ સપ્તાહનું. તો એ વૃક્ષનું પણ ખૂબ સારી રીતે જતન થાય તેની હું થોડીક બાંયધરી બંને પાસે લેવા માંગુ છું. ના ના, એની પૂરેપૂરી બાંયધરી છે. અત્યારે જે આ વૃક્ષો છે ને એનું મારી રીતે પૂરેપૂરું ધ્યાન રાખીએ અને જયારે કટિંગ કરવું પડે ત્યારે કટિંગ પણ કરાવું છું, અને વ્યવસ્થિત રીતે હું આ વૃક્ષોનું ધ્યાન રાખું છું. વાહ ભાઈ. જિજ્ઞેશભાઈ, આ ઘરના પરિવારના સભ્યોની જેમ આપણે ઉછેર એની પૂરેપૂરી જવાબદારી, અને હરેક વૃક્ષોનું અમે સોસાયટીમાંથી તથા અમારા બિલ્ડિંગ તરફથી પણ ખૂબ જ એનું ધ્યાન રાખીએ. તો સાહેબ, આ મેઘમલ્હારના મિત્રોની જે મહેનત છે વૃક્ષ વિશેની અને પર્યાવરણ વિશેની જે જાગૃતતા છે તે આપણા દર્શક મિત્રો પણ જોઈ શકે છે. સાહેબ, આ બતાવજો, આ જે વૃક્ષો છે આ લગભગ તમે જ્યાં જોવો ત્યાં લીલીછમ હરિયાળી દેખાય છે. સાહેબ, એનું કારણ છે આ એકજૂટતા, આ મેઘમલ્હાર સોસાયટીને જે પ્રેમ છે વૃક્ષો પર્યાવરણ વિશેનો એ દેખાય છે. તો સાહેબ, આપને અને આપના મેઘમલ્હાર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર, જે આ પર્યાવરણને તમે વધારે ને વધારે શુદ્ધ બનાવો છો તેના માટે. તો જિજ્ઞેશભાઈ. જય શ્રી કૃષ્ણ. ટેકનોલોજીની દુનિયામાં વૃક્ષારોપણનું ખૂબ જ મહત્ત્વ છે, અને એ વૃક્ષારોપણનું અરવિંદભાઈ સરવૈયા એક સાપ્તાહિક સંકલ્પ લીધેલો છે. જે સાપ્તાહિક સંકલ્પ વૃક્ષારોપણનું લઈને આજે અમારા મેઘમલ્હારના આંગણે આવેલા છે, તો એ બદલ અરવિંદભાઈનો ખૂબ ખૂબ આભાર. અને એ પર્યાવરણ પ્રેમીઓનો અને આગળ આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નમસ્કાર. બેન.